ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ એ નવા નાણાકીય વર્ષની બીજી બેઠકમાં રેપોદરમાં કોઈ જ બદલાવ નથી કર્યો. મળતી માહિતી મુજબ વ્યાજદર 5.25% પર સ્થિર રહેતા લોન મોંઘી નહીં થાય. જો કે આવનાર સમયમાં મોંઘવારીમાં વધારો થશે તેવો સામાન્ય માણસનો ઉચાટ વધારતો વર્તારો પણ કેન્દ્રીય બેંક તરફથી શુક્રવારે અપાયો હતો. બીજી બાજુ વિદેશી રોકાણકારોને પાછા ભારત તરફ આકર્ષવા માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં છૂટ આપી દેવાનો નિર્ણય લેવાયો હતો. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ આરબીઆઈની આર્થિક નીતિ સમિતિની બેઠકમાં લેવાયેલા ફેસલાની જાણકારી આપી હતી. ભારતીય રિઝર્વ બેંકે 2027માં મોંઘવારીનું અનુમાન 4.6%થી વધારીને 5.1% કરી નાખ્યું છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે છૂટક મોંઘવારી અત્યારે અલબત્ત લક્ષ્યની મર્યાદાની અંદર છે, પરંતુ વૈશ્વિક તાણના કારણે ઈંધણ અને ઉર્જાની વધતી કિંમતો આગળ જતા છૂટક બજાર અને સામાન્ય જનતાના ગજવા પર બોજ વધારી શકે છે. નૈઋત્ય ચોમાસું નબળું રહેવાની એટલે કે વરસાદ ઓછો થવાની આગાહી પર મલ્હોત્રાએ ચિંતા વ્યક્ત કરી હતી. નબળા ચોમાસાની સીધી અસર ખેતી પર પડી શકે છે. જો કે પાક વૈવિધ્ય જેવી પહેલો આ અસરને ઓછી કરી શકે છે. બીજી તરફ મધ્ય પૂર્વમાં જારી તાણ અને પુરવઠા સાંકળમાં અવરોધોને ધ્યાને લેતા રિઝર્વ બેંકે આર્થિક વિકાસદરનું અનુમાન પણ ઘટાડી નાખ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીનું અનુમાન કેન્દ્રીય બેંકે અગાઉના 6.9%માંથી ઘટાડીને 6.6% કરી દીધું હતું. અર્થવ્યવસ્થા માટે પડકારરૂપ ગણી શકાય તેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ આશ્વાસનરૂપ હકીકત એ છે કે ઘરેલું આર્થિક ગતિવિધિઓ અત્યારે પણ મજબૂત બનેલી છે. ઉત્પાદન અને સેવા ક્ષેત્રનું પ્રદર્શન સારું છે. વિદેશી મૂડીરોકાણ ખેંચવા માટે નવા ઉપાય રૂપે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ હેઠળ ફૂલી એક્સેસિબલ રેટ નોંધતા એ વધારી દેવાયો છે. 15, 30 અને 40 વર્ષની અવધિવાળા નવા સરકારી બોન્ડ્સ પણ સામેલ કરાયા છે.